ઉદાહરણ 2.4 આ ઉદાહરણમાં આપણને આપેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCDના શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભારો ગોઠવેલા છે. આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. હવે પહેલો જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્ન આપણી બુકની અંદર એક થિયરી આપણે ભણીને આવ્યા એના પર આધારિત છે. જો તમને યાદ હોય તો આપણે એક થિયરી ભણીને આવ્યા 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. જેમાં મેં વાત કરી હતી કે કોઈ પણ તંત્ર તૈયાર કરવા માટે તેના ઘટક વિદ્યુતભારોને અનંત અંતરેથી તંત્રમાં લાવવા માટે કાર્ય કરવું પડે ને એ કાર્ય તંત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. જો તમને થિયરી યાદ હોય તો પહેલાં આપણે Q1 વિદ્યુતભારને લાવતા હતા અનંત અંતરેથી, ત્યારબાદ આપણે Q2 વિદ્યુતભારને લાવતા હતા અનંત અંતરેથી અને ત્યારબાદ Q3 વિદ્યુતભારને અનંત અંતરેથી લાવતા હતા. તો આ ત્રણેય વિદ્યુતભારોને લાવવા માટે જે આપણે કાર્ય કરતા હતા એ કાર્ય તંત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામતું હતું. તો અહીંયા પણ આપણે શું કરવાનું છે કે પહેલાં +Q વિદ્યુતભારને અનંત અંતરેથી એ બિંદુ પાસે લાવવાનું છે, પછી -Q વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુ પાસે લાવવાનો છે, બે બિંદુ પાસે, પછી +Q વિદ્યુતભારને અનંત અંતરેથી C બિંદુ પાસે લાવવાનો છે, પછી -Q વિદ્યુતભારને અનંત અંતરેથી D બિંદુ પાસે લાવવાનું છે. અને આ વિદ્યુતભારોને લાવવા માટે આપણે જે કાર્ય કરવું પડે એ કાર્ય તમને અહીંયા શોધવાનું કીધું છે. તો આપણને ખબર જ છે કે આ વિદ્યુતભારોને લાવવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય તંત્રની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આપણે એક કામ કરીશું કે આ કાર્ય શોધવા માટે આપણે આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધી નાખીશું. તો મેં અહીંયા તમને કીધું કે 3 વિદ્યુતભારો હોય ને ત્રણેય વિદ્યુતભારો જો એકબીજાથી r અંતરે આવેલા હોય તો આ તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે શું લખી શકીએ? તો Q1 અને Q2 વિદ્યુતભારોથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર KQ1Q2/r પ્લસ Q2 અને Q3 વિદ્યુતભારોથી બનતા તંત્રોની સ્થિતિ ઉર્જાનું સૂત્ર KQ2Q3/r પ્લસ Q3 અને Q1 વિદ્યુતભારોથી બનતા તંત્રોની સ્થિતિ ઉર્જાનું સૂત્ર KQ1Q3/r. તો અહીંયા પણ આપણે આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધી નાખીએ તો એ સ્થિતિ ઉર્જા આપણે આ વિદ્યુતભારોને ચોરસના શિરોબિંદુઓ પર લાવવા માટે કે ગોઠવવા માટે કરવા પડતા કાર્ય જેટલી થશે. હવે એની પહેલાં આપણે ચોરસ વિશે સમજવું પડશે. કેટલાક વિદ્યાર્થીઓને તો ખબર જ હશે, પણ જે વિદ્યાર્થીઓને ખબર નથી એ જરા સમજી લો. ધારો કે આ એક ચોરસ છે, ચોરસના શિરોબિંદુઓ ABCD. ઓકે, ધારો કે આ ચોરસની દરેક બાજુઓની લંબાઈ D છે. ચોરસમાં 2 વિકર્ણો હોય, આ રહ્યા 2 વિકર્ણો. ઓકે, તો અહીંયા આપણે દરેક બાજુની લંબાઈ હું કહી શકું કે AB = BC = CD = AD = કેટલા છે? D છે. હવે ચોરસના વિકર્ણની મારે લંબાઈ શોધવી છે, AC અને BD ની લંબાઈ શોધવી. તો હું એક કામ કરું, આ ત્રિકોણ લઈ લઉં ADC. આ ત્રિકોણ દેખાય છે ADC. એમાં આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો AC² = AD² પ્લસ આપણે શું લખી શકીએ? CD² લખી શકીએ. તો AC² = AD² એટલે D² પ્લસ CD² એટલે D². એટલે AC² = 2D². તો AC = કેટલા થાય? √2D થાય. અને આપણને ખબર પણ છે કે ચોરસના વિકર્ણની લંબાઈ AC, એક વિકર્ણ AC છે, બીજો વિકર્ણ BD છે. તો એ વિકર્ણની લંબાઈ કેટલી થાય? √2D થાય. હવે અહીંયા આપણને ચોરસનું કેન્દ્ર E આપેલું છે અને આપણને ખબર છે કે ચોરસના કેન્દ્રથી ચોરસના બધા જ શિરોબિંદુઓ એક સરખા અંતરે આવેલા હોય. એ અંતર હું ધારો કે R લઈ લઉં, R લઈ લઉં. તો અહીંયા AE is equal to BE is equal to CE is equal to DE is equal to R. અને એના બરાબર શું લખાય? તો એના બરાબર આપણે લખી શકીએ કે આ જે આખું અંતર હતું એ કેટલું હતું? √2D હતું. તો હવે આ AE કે CE એ AC કરતાં કેવું હોય? અડધું હોય. તો R = હું લખી શકું AC/2. હવે AC કેટલા હતા? √2D હતા, √2D/2. હવે અહીંયા √2D આ 2 છે ને એની જગ્યાએ હું આવું લખું, √2 × √2 લખાય કે ના લખાય? ચલો √2 કટ થયા તો આપણને શું મળશે? D/√2. એટલે ચોરસના કેન્દ્રથી ચોરસના શિરોબિંદુઓ કેટલા અંતરે છે તેમ કહી શકાય? D/√2 જેટલા અંતરે છે તેમ કહી શકાય.
ચલો ક્લિયર થયું. અહીંયા ચોરસની ચારેય બાજુઓની લંબાઈ ડી છે, ચોરસના વિકર્ણની લંબાઈ √2d છે અને ચોરસના કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર d/√2 છે. તો ચલો હવે આપણે દાખલો ગણીએ. રકમ વાંચું છું, ધ્યાન આપજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCDના શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભારો ગોઠવેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો, A પર +q, B પર -q, C પર +q અને D પર -q વિદ્યુતભાર મૂકેલા છે. પણ એકચ્યુઅલી આપણે આ વિદ્યુતભારોને અનંત અંતરે આ બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે. એટલે આપણને એમાં પૂછેલું છે કે આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. ઓકે, તો અહીંયા ચોરસની ચારેય બાજુઓની લંબાઈ સમાન છે. માટે આપણે AB = BC = CD = AD = D લીધેલા છે. ચોરસના વિકર્ણની લંબાઈ આપણે શોધી √2d. માટે આપણે AC = BD = √2d લીધા છે. અહીં ચોરસનું દરેક શિરોબિંદુ ચોરસના કેન્દ્રથી સરખા અંતરે આવેલું છે અને એ અંતર મેં R લીધું છે અને આપણે R બરાબર શોધ્યા કેટલા મળે d/√2. માટે આપણે લખી શકીએ AE = BE = CE = DE = R = d/√2. ઓકે, હવે આપણને બીજો ક્વેશ્ચન કયો પૂછ્યો એ જોઈએ. 4 વિદ્યુતભારોને તે જ શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. આ ચારેય વિદ્યુતભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. તો આ માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડે? ઓકે, તો પહેલાં આપણને એમાં જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો આપણે જવાબ મેળવી લઈએ, ત્યારબાદ બીજા ક્વેશ્ચન તરફ જઈશું. ચલો, આકૃતિમાં દરેક જણાને ખ્યાલ આવી ગયો. હવે આપણે અહીંયા કાર્ય શોધવાનું છે. તો મેં તમને કીધું છે કે ચોરસના શિરોબિંદુઓ પર વિદ્યુતભારની ગોઠવણી કરવા માટે કરવું પડતું કાર્ય તંત્રની સ્થિતિ ઉર્જા જેટલું થાય છે. માટે આપણે કહી શકીએ કે W = U. તો આમાં ચોરસના ચારેય શિરોબિંદુઓ પર આ જે 4 વિદ્યુતભારો છે એના કારણે આપણને કેટલી જોડો મળે? તો જો પહેલી જોડ કઈ મળે UAB, બીજી જોડ UBC, ત્રીજી UCD, ચોથી UAD, પાંચમી UAC, છઠ્ઠી UBD મળશે. ઓકે, તો હું અહીંયા લખું કે આપણને કાર્ય W બરાબર કેટલી જોડો મળી? તો 6 જોડો મળી. કઈ કઈ? ચલો લખાવો તો. પહેલી કઈ UAB, બીજી કઈ UBC, ત્રીજી UCD, ચોથી UAD, પાંચમી UAC, છઠ્ઠી UBD. જો હવે આપણને ખબર છે કે Q1 અને Q2 વિદ્યુતભારથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર કયું થાય? તો Q1 અને Q2 વિદ્યુતભારથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર થાય U = KQ1Q2/R. તો પછી આ A અને B પર +Q અને -Q વિદ્યુતભારથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? તો જો Q1 = Q, Q2 = -Q અને બંને વચ્ચેનું અંતર D. તો આપણને સ્થિતિ ઉર્જા શું મળે? AB જોડની સ્થિતિ ઉર્જા મળશે -KQ²/D. ખબર પડે છે ભાઈ કઈ રીતે? Q1 ની જગ્યાએ હું આ જ સૂત્રનો ઉપયોગ કરીશ દરેક માટે. તો Q1 ની જગ્યાએ +Q, Q2 ની જગ્યાએ -Q, Q². K એમના એમ, અહીંયા -Q છે એટલે માઇનસ નિશાની અને અંતર D છે. ઓકે, ચલો હવે BC જોડ માટે પણ આપણને એ જ મળશે, કારણ કે એક પોઝિટિવ એક નેગેટિવ. તો -KQ²/D. એ જ રીતે CD જોડ માટે પણ આપણને સ્થિતિ ઉર્જા એટલી જ મળશે, કારણ કે એક પોઝિટિવ એક નેગેટિવ. માટે -KQ²/D. ઓકે, AD જોડ માટે વાત કરીએ તો એક પોઝિટિવ એક નેગેટિવ, તો આપણને એ જ મળશે -KQ²/D. ઓકે, પણ હવે ધ્યાન આપજો કે આપણે વાત કરી રહ્યા છીએ અહીંયા AC અને BD માટેની. ઓકે, તો AC માટે આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખવું હોય તો અહીંયા બંને પોઝિટિવ છે એટલે શું મળશે? KQ² અને ડિવાઈડ બાય બંને વચ્ચેનું અંતર કેટલું? √2d. આ સૂત્રમાં કિંમત મૂકવાની છે. તો +KQ²/√2d. ઓકે, હવે આના માટે BD માટે તો B અને D બંને શિરોબિંદુ ઉપર ઋણ વિદ્યુતભાર છે.
તો Q1 માઇનસ ક્યુ, Q2 માઇનસ ક્યુ માઇનસ માઇનસ પ્લસ એટલે ક્યુ સ્ક્વેર KQ સ્ક્વેર બાય આર. તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે વિકર્ણ, તો વિકર્ણની લંબાઈ કેટલી છે √2d, બીડીની લંબાઈ √2d. તો આપણે લખી શકીએ KQ સ્ક્વેર બાય √2d. જો ના ખબર પડે તો દરેક વખતે તમે આ સૂત્રમાં Q1 Q2 અને R એટલે અહીંયા આ બંને વચ્ચેનું અંતર છે, ખાસ ધ્યાન રાખજો, અથવા બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે, આ R ને ના સમજતા. ઓકે, ચલો અહીંયા સુધી ક્લિયર છે. હવે જો આ માઇનસ KQ સ્ક્વેર બાય ડી માઇનસ KQ સ્ક્વેર બાય ડી માઇનસ KQ સ્ક્વેર બાય ડી માઇનસ KQ સ્ક્વેર બાય ડી, તો શું લખી શકાય માઇનસ 4KQ સ્ક્વેર બાય ડી. હવે અહીંયા KQ સ્ક્વેર બાય √2d પ્લસ KQ સ્ક્વેર બાય √2d, તો આપણે શું લખી શકીએ પ્લસ 2KQ સ્ક્વેર બાય √2d. હવે એક કામ કરીએ, આમાંથી આપણે માઇનસ બંને પદમાંથી માઇનસ KQ સ્ક્વેર બાય ડી ને કોમન લઈ લઈએ. માઇનસ, તો અહીંથી મેં માઇનસ લઈ લીધા, KQ સ્ક્વેર બાય ડી પણ બહાર આવી ગયા, તો કેટલા રહ્યા 4. હવે આ પદ પોઝિટિવ હતું ને આપણે કઈ નિશાની બહાર લીધી છે માઇનસ, તો માટે આ જે બીજું પદ છે કેવું થઈ જશે માઇનસ થઈ જશે, અને કોમન અહીંથી શું લીધું છે KQ સ્ક્વેર બાય ડી, તો કેટલા વધ્યા 2/√2. જો નિશાનીમાં ના ખબર પડી હોય તો એક કામ કરો, ફરીથી માઇનસ નિશાનીને અંદર ગુણો, તો આ પદને અંદર ગુણશો માઇનસ KQ સ્ક્વેર બાય ડી, તો આપણને મળી જશે માઇનસ 4KQ સ્ક્વેર બાય ડી માઇનસ માઇનસ પ્લસ 2KQ સ્ક્વેર બાય √2d. ઓકે, હવે આપણે k બરાબર લખવું હોય તો લખી શકીએ k બરાબર 1/4πε0. કિંમત મૂકી દો. ચલો અહીંયા w ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q સ્ક્વેર બાય 4πε0d 4 માઇનસ 2/√2. તો આ ચારેય વિદ્યુત ભારોને ચોરસના શિરોબિંદુ પર ગોઠવવા માટે આપણે આટલું કાર્ય કરવું પડે. હવે બીજા ક્વેશ્ચનમાં આપણે શું પૂછેલું છે એ જોઈએ. 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. તો આ માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડે? તો આપણને ખબર છે કે Q વિદ્યુત ભારને V વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર કયું છે? તો કરવા પડતા કાર્યનું સૂત્ર W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V થાય. કોઈ Q વિદ્યુત ભારને V વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુ પાસે લાવવો હોય તો કરવા પડતા કાર્યનું સૂત્ર W ઇઝ ઇક્વલ ટુ QV થાય. તો આપણે કયા વિદ્યુત ભારને લાવવાનો છે? આપણે Q0 ને આપણે અહીંયા લાવવાનો છે. તો Q0 ને એ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ Q0 ઇન્ટુ VE થાય. તો આપણે એ બિંદુ પાસે આ ચારેય વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન શોધવું પડે. એ બિંદુ પાસે આપણે આ ચારેય વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન શોધવું પડે. તો હવે આ ચારેય વિદ્યુત ભારો તો ચોરસના કેન્દ્રથી કેવા અંતરે છે? સમાન અંતરે. તો ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન હું લખી શકું VE ઇઝ ઇક્વલ ટુ A પર મૂકેલા વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન VA પ્લસ B પર મૂકેલા વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન VB પ્લસ C પર મૂકેલા વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન VC પ્લસ D પર મૂકેલા વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન VD. તો VA ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો પ્લસ KQ બાય આ ડિસ્ટન્સ મેં R લીધું છે, અથવા તમે આવું પણ લખી શકો કે KQ બાય D/√2. એના કરતાં આપણે R જ લખીએ, કારણ કે આ દરેક અંતર મેં R ધારેલું છે, R. તો VA ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? KQ બાય R. હવે B પર કયો વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન માઇનસ KQ બાય R. C પર કયો ચાર્જ છે? પોઝિટિવ ચાર્જને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન પોઝિટિવ પ્લસ KQ બાય R. D પર માઇનસ વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર, તો માઇનસ KQ બાય R. ઓકે, તો KQ બાય R માઇનસ KQ બાય R, KQ બાય R માઇનસ KQ બાય R. તો આ ચારેય વિદ્યુત ભારને કારણે ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન આપણને શૂન્ય મળે છે. હવે Q0 વિદ્યુત ભારને ચોરસના કેન્દ્ર પર લાવવા માટે કરવું પડતું કાર્ય, તો W ઇઝ ઇક્વલ ટુ Q0 ઇન્ટુ VE, બટ VE ઇઝ ઇક્વલ ટુ 0, માટે W બરાબર 0 થશે. તો IMP દાખલો છે આ.
2 વાર લખીને પ્રેક્ટિસ કરી નાખવાનો એટલે આપણને પરફેક્ટ ખબર પડી જાય.